અંધશ્રદ્ધામાં બલિની વાતો તમે સાંભળી હશે, પણ જ્યારે ભક્ત પોતાનો જ જીવ ભગવાનને અર્પણ કરે ત્યારે પ્રશ્ન માત્ર ધર્મનો નહીં, માનસિકતા અને સમાજનો બની જાય છે. શિવભક્તિ કે અંધશ્રદ્ધા, વિંછિયામાં કમળ પૂજાના નામે થયેલ એ બે મોત આજે પણ હચમચાવી મૂકે છે. ભાસ્કર પર શરૂ થયેલી અમારી ખાસ સિરીઝ માયાજાળના બીજા એપિસોડમાં આજે વાત અંધશ્રદ્ધાને કારણે વિંછિયામાં થયેલા બેના માનવ બલિ. રાજકોટના વિંછિયાના હેમુભાઈ મકવાણા દિવસે પોતાની 2 વીઘા જમીનમાં ખેતી અને રાત્રે કારખાનામાં નોકરી કરી પેટીઓ રડતા ને વાડીમાં ઝૂંપડી બાંધીને રહેતા. પત્ની હંસાબેન અને 2 સંતાનો સાથે સુખદ જીવન ચાલતું. ત્યાં અચાનક એવી ઘટના બની જેણે આખા દેશને હચમચાવી મૂક્યો. શનિવારની રાત્રે બાળકોને શાળાને ત્યાં મૂકી પતિ પત્ની ઘરે પરત આવ્યા. રાત્રે 11 વાગ્યા સુધી બધું સામાન્ય ચાલ્યું, પણ પછી ઝૂંપડીમાં ચાલુ થઈ તૈયારી કમળ પૂજાની. હવનકુંડ, ધાર્મિક સામગ્રી અને 200 કિલોનું ધારદાર ગિલોટીન. જી હા, તૈયારી માથું ધડથી અલગ કરી શિવજીની સામે પોતાની જ બલિ ચડાવવા. ધારદાર બ્લેડ ઉપર ચડાવી, બ્લેડની સાથે બાંધેલી દોરીની નીચે દીવો સળગાવી. હેમુભાઈને એમના પત્ની નીચે માથું રાખીને સૂતા. ધીમે ધીમે દોરી સળગતી ગઈને મિનિટોમાં તો ધડામ બ્લેડ ઉપરથી નીચે પડીને બંનેના માથા ધડથી